Please take a seat. Thank you, sir. Remove your mask. And starting with your code, introduce yourself. સર મારો આજનો કોડ 66 છે. મારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં મેં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં કરેલું છે અને મારા ઓક્યુપેશનલ બેકગ્રાઉન્ડમાં હું જૂન 2018થી સેક્શન ઓફિસર તરીકે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્ચર વિભાગમાં ફરજ બજાવું છું. Water supply. Yes, sir. I rescue myself. I would like to rescue myself. He's a very good friend of mine. So, अच्छा. we both will take over. मैं भी शायद चलता हूँ. Okay. So, what are your preferences? સર મારું ફર્સ્ટ પ્રેફરન્સ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, મારું સેકન્ડ પ્રેફરન્સ છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને મારું થર્ડ પ્રેફરન્સ છે આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ. ઓકે. આ વર્ષે ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એ પ્લેન્ટી ઓફ રેનફોલ છે, સ્કાર્સિટી છે અને ડેમનું લેવલ કેવું છે એ એક્સપ્લેન કરી શકશો બોર્ડને? જી સર, કમ્પેર ટુ લાસ્ટ યર કે જ્યારે આપણે વોટર સ્કેર્સિટી ન હતી અને 100% પ્લસ રેનફોલ થયો હતો, આ વર્ષે એના કરતાં ઓછો રેનફોલ થયો છે. અરાઉન્ડ, હું એક્ઝેક્ટ આંકડો નથી ખ્યાલ મને, પરંતુ 90%ની આસપાસ ટોટલ જે રેઇન છે, એવરેજ રેઇનફોલ એ થયું છે. અને હાલની ડેમની પરિસ્થિતિ, ગુજરાતના મોટાભાગના ડેમો આવતા વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટેના પાણી પૂરું પાડી શકે છે એટલી કેપેસિટીથી ભરાયેલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સમયમાં આજે એટલો મોટો જે ઇન્વેસ્ટમેન્ટ છે એ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ છે? સર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી એ એરિયામાં એમ્પ્લોયમેન્ટ જનરેશન અને ઓવરઓલ પોવર્ટી એલિવિએશન માટે બહુ જ મદદરૂપ થશે તેમ છે. પ્લસ એને સર આપણે આ એક સ્ટેચ્યુ જે છે એને ઇકોનોમિક સ્કેલ પર જોવા સાથે સાથે એક જે ઇન્ડિયાના યુનિટી માટે જે સરદાર પટેલ એમનું કાર્ય જે હતું, તો એમને ટ્રિબ્યુટ તરીકે પણ એક ઇકોનોમિક સ્કેલ પર ના મૂલવતા આ રીતના આપણે એને જોઈ શકીએ છીએ. ઓકે. વોટ ઇઝ ધ ટાર્ગેટ ઓફ ધી ગવર્મેન્ટ ટુ પ્રોવાઇડ ક્લીન ડ્રિંકિંગ વોટર ટુ ધ એન્ટાયર પોપ્યુલેશન? સર, હું ક્વેશ્ચન આપનો. What is the target of the government to provide clean drinking water to every citizen or every household? ક્યાં સુધી લક્ષ્ય છે જ્યાં સુધી સાફ પીવાનું પાણી દરેક જનતાને પહોંચે? સર, એક્ઝેક્ટ ટાઈમલાઈન વિશે હું માહિતગાર નથી આ બાબતે, હું જાણી લઈશ ચોક્કસ. એ શક્ય બનાવવામાં શું ચેલેન્જીસ છે? ક્લીન ડ્રિંકિંગ વોટર દરેક નાગરિકને પહોંચે આખા ભારતમાં, એ અત્યાર સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શક્યો આઝાદી મેળવવાના આટલા વર્ષો પણ પછી પણ. એવા તો શું ચેલેન્જીસ છે? 3 ચેલેન્જીસ હાઇલાઇટ. સર, ક્લીન વોટર જે ડ્રિંકિંગ વોટર છે એ પૂરું પાડવા માટે સૌથી મોટું ચેલેન્જ છે એ આપણી હ્યુજ પોપ્યુલેશન છે જે કન્ટિન્યુઅસલી રાઇઝિંગ છે. તો એના માટે પર કેપિટા જે વોટરની અવેલેબિલિટી છે એ ઘટતી જાય છે. તો સૌથી મોટું ચેલેન્જ એ છે. વધુમાં જે આપણા દેશનો છે એ પાણીનું જે લોકેશન વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે એ બહુ ડિફરન્ટ છે. અમુક વોટર સ્કેર્સ રિજન છે જે રાજસ્થાન, ગુજરાતના છે, અને બાકીના વોટર જેમાં સરપ્લસ રિજન્સ છે. તો આ જે સ્કેર્સ રિજિયન છે ત્યાં સરપ્લસ વોટરનું ટ્રાન્સફર કરવું અલગ અલગ મીન્સ એ બીજું એક આપણી પાસે ચેલેન્જ છે. અને સર, આપણે જે હાલ જે અપ્રોચ અપનાવીએ છીએ એ કોઈ એક મોટા પ્રોજેક્ટ આધારિત પાણીની વ્યવસ્થા પૂરી પાડવાનો છે. સાથે સાથે હમણાં જે આપણે ડિસેન્ટ્રલાઇઝડ અપ્રોચ વધારે કરીએ છીએ કે રૂફટોપમાં જે રેનફોલ પડે છે એનું હાર્વેસ્ટિંગ કરવું અને પ્લસ નાના નાના ચેક ડેમને એમના થ્રુ પાણીની સુવિધા અને ઇરિગેશન ફેસિલિટીઝ પૂરી પાડવી.
તો આ 3 મેજર ચેલેન્જીસ છે. Interlinking of rivers will prove to be a boon or a disaster. સર, ઇન્ટરલિંકિંગ ઓફ રિવર એક એસ્પિરેશનલ પ્રોજેક્ટ છે, પરંતુ જો ભારતના આખા લેવલ પર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ તો એક ફેડરલિઝમમાં જે ઇન્ટરસ્ટેટ કોઓપરેશન છે એમાં ડિસ્ટર્બન્સ થઈ શકે છે. પ્લસ જે ટેકનિકલ રિક્વાયરમેન્ટ આપણે જોઈએ તો જે નોર્થ ઇન્ડિયાનો જે એરિયા છે પ્લેન્સ છે, અને સાઉથ ગુજરાતનો જે સાઉથ ઇન્ડિયાનો જે એરિયા છે એ અપલેન્ડ છે. તો એટલા મોટા પાયા પર પાણીનું અપલિફ્ટમેન્ટ કરી અને એ ફેસિલિટી પૂરી પાડવી એ એક આપણે મેજર ચેલેન્જ થઈ શકે છે. તો રાધર દેન આટલા મોટા પાયે પ્રોજેક્ટ કરવા સાથે સાથે આપણે પહેલાં એક સ્મોલ સ્કેલ પર એને ટ્રાયલ એન્ડ એરર જેવું કરવું જોઈએ. પ્લસ ડિસેન્ટ્રલાઇઝડ અપ્રોચ આપણે વધારે પ્રિફર કરવો જોઈએ. ગુજરાતમાં ટોટલ કેટલી નદીઓ છે? સર, ટોટલ આંકડો મને નથી ખ્યાલ નથી. ચેક ડેમ્સ, સર મને મેજર ડેમ્સ? સર, આપણી પાસે મેજર ડેમ્સમાં 18 મોટા જળાશય યોજનાઓ છે. 18 મોટા જળાશય. ઓકે, 3 ક્વોલિટીઝ આપનામાં જેનાથી પેનલ કન્વિન્સ થાય કે યુ આર સુટેબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. સર, જે એક સિવિલ સર્વન્ટ તરીકે જે ક્વોલિટીઝ રિક્વાયર્ડ છે એમાં હું એવું માનું છું કે મારામાં એક આર્ટ ઓફ લિસનિંગની સ્કિલ છે કે જ્યારે એક સિવિલ સર્વન્ટ તરીકે આપણે રોજબરોજ જે યુ આર અ ગુડ લિસનર. ઓકે, સેકન્ડ? સર, સેકન્ડ હું મારી એક એબિલિટી માનું છું કે ટીમ વર્ક કરવું જે છે એ મારામાં છે. પ્લસ સર, થર્ડ એબિલિટી હું જે માનું છું કે ગોઈંગ અ બીટ એક્સ્ટ્રા માઇલ. આ 3 એબિલિટીઝ મારી છે. ગોઈંગ અ બીટ એક્સ્ટ્રા માઇલ, પ્લીઝ ઇલેબોરેટ. સર, એઝ અ સેક્શન ઓફિસર હું જે મારે બ્રાન્ચમાં મારે ડેલિગેટેડ ટાસ્ક હોય છે એના કરતાં મેં એક્સ્ટ્રા માઇલ્સ જે વધારે ઓવરઓલ ગવર્નન્સ છે એ ઇઝી થઈ શકે એના માટે એક્ઝામ્પલ આપીને સર હું સમજાવી શકું. સર, મેં અમારી બ્રાન્ચમાં ટોટલ જે ફાઇલ્સ છે એમનો 3000+ ફાઇલ્સનો રેકોર્ડ જે છે એ ડિજિટલ બનાવ્યો છે કે કોઈ પણ વિષય અને ક્રમની ફાઇલ જે તે બ્રાન્ચમાં કઈ જગ્યાએ લોકેટ છે કરી શકાય છે. આપણે ટોટલ કેટલા ડિપાર્ટમેન્ટ છે આપના સચિવાલયમાં? સર, સચિવાલયમાં ટોટલ 26 ડિપાર્ટમેન્ટ્સ છે. આર યુ શ્યોર? યસ સર. which one was the last department to be added? સર, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે સૌથી છેલ્લું. ગુજરાતના 3 મોટા ચેલેન્જીસ જે અત્યારથી ધારો કે આપને બનાવી દઈએ ડેપ્યુટી કલેક્ટર, તો અત્યારથી 3 મેજર ઇશ્યુઝ which are close to your heart and you would like to address it as an officer. સર, ગુજરાતના જે મેજર ચેલેન્જીસ છે એમાં હું માનું છું કે જે હેલ્થ ક્ષેત્રે આપણું જે પરફોર્મન્સ છે એ વધારે સુધારી શકાય એમ છે. એના પર હું કામ કરવા માંગીશ. વધુમાં સર, એજ્યુકેશન ફિલ્ડમાં જે આપણે હાયર એજ્યુકેશનમાં એનરોલમેન્ટ છે એ હજુ જે ઇન્ડિયાના બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ્સ છે એમની સરખામણીમાં ઓછું છે, જે ઇમ્પ્રૂવ કરી શકાય છે. અને સર, એગ્રીકલ્ચર ક્ષેત્રે જે આપણે વેલ્યુ ચેઇન એડિશન થ્રુ ફાર્મર્સની ઇન્કમ ઇન્ક્રીઝ કરવા માટે પ્રયત્નો કરીએ છીએ એ વધારે એ મારાથી વધારે નજીક છે. There are 3 sectors of an economy. Now highlight કયા સેક્ટરનું કેટલું યોગદાન છે ગુજરાતના અર્થતંત્રમાં? સર, એક્ઝેક્ટલી સર મને પર્સન્ટેજ વાઇઝ સૌથી વધારે ને સૌથી ઓછું કહી દો. સર, સૌથી વધારે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું 45%. યસ. અને સર, સૌથી ઓછું એગ્રીકલ્ચર સેક્ટરનું છે. एक सिचुएशन है, आप वलसाड के डीसी है, યસ. आपको खबर मिली कि आंध्र प्रदेश में कुछ नक्सलाइट आकर के कुछ प्रॉब्लम क्रिएट करने का कोशिश कर रहे हैं वलसाड में. ठीक है, आप उनका आइडेंटिफिकेशन कैसे करेंगे? સર, જ્યારે આ પ્રકારની માહિતી મળી છે કે નક્સલાઇટ્સ જે છે એરિયામાં આવી અને ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવા માંગે છે, તો સૌ પ્રથમ તો જે બાતમીદાર છે એમના તરફથી આ બાબતે એમના કોઈ જે ફોટોગ્રાફ્સ કે વિડીયોઝ એ પ્રોવાઈડ થઈ શકે એમ હશે તો કરીશ. વધુમાં આ લોકો કયા એરિયામાંથી પ્રવેશ્યા છે તો એ એરિયાઝના જે CCTV કેમેરાઝ છે
એમની જાંચ કરી અને એમને આઈડેન્ટિફાઈ કરવાનું અને એ કયા રૂટ થ્રુ કઈ જગ્યાએ ગયેલા છે એની જાંચ પડતાલ કરીને એ માટેની કાર્યવાહી કરીશું. ठीक है. आपकी हॉबीज क्या हैं? સર એઝ સચ હું કોઈ એક્ટિવલી પરસ્યુ કરતો હોઉં એવી મારી હોબી નથી, પરંતુ સર મને સ્ટ્રીટ ડોગ્સ, બર્ડ્સ અને સ્ક્વિરલ્સને ફીડ કરવું પસંદ છે. રિસેન્ટલી આપણા પીએમએ આવું કીધું હતું કે લોકો અને આર્મ ફોર્सेस લેબ્રેડોર ને એવું બ્રીડ્સ રાખે છે. ઇન્ડિયન બ્રીડ્સ જે છે અને એ સ્ટ્રીટ ડોગ્સ પણ છે. ઇન્ડિયાની કઈ કઈ બ્રીડ્સ છે? સર ઇન્ડિયાની અમુક જે બ્રીડ્સ છે એ રાજાપાલયમ ડોગ છે, હિમાલયન મેસ્ટિફ છે, તિબેટિયન મેસ્ટિફ છે, ઇન્ડિયન. યસ સર. તિબેટિયન મેસ્ટિફ ભારતનું છે? સર એ હિમાલયન ક્ષેત્રમાં જે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ રિજન્સ છે ત્યાં એ. ના, બટ હિમાલયન મેસ્ટિફ અને તિબેટિયન મેસ્ટિફ આર દે વન ઇન ધ સેમ થિંગ? સર ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એ ઇન્ડિયન બ્રીડ્સમાં આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, કેરી ઓન. હા સર, પછી ઇન્ડિયન પિરાણા છે. સર આટલા હું અત્યારે યાદ કરી શકું છું. તો સ્ટ્રીટ ડોગ્સને તમે એનું ધ્યાન રાખવાનું ને તમને યસ. अभी कुछ अगर मैं आपसे पूछूं कि इंडिया के अंदर अभी लेटेस्ट जो ये क्रिप्टो करेंसी का जो लॉस के ऊपर काम चल रहा है उसकी प्रोग्रेस कहाँ तक पहुँची है और क्या ये इंडिया के लिए फेवरेबल है? क्रिप्टो करेंसी जो है इसके अंदर ट्रेडिंग जो है फेवरेबल रहेगा इंडियंस के लिए? सर क्रिप्टो करेंसी की जहाँ तक बात है तो जो लॉ है वो अभी जो ये विंटर सेशन ऑफ पार्लियामेंट है उसमें गवर्नमेंट इज़ प्लानिंग के वो पुट करेगी. एंड एज फार एज द क्रिप्टो करेंसी इज़ कंसर्न तो सर क्रिप्टो करेंसी का कोई एक जो बिटकॉइंस और वगैरह जो थर्ड पार्टी जो करेंसीज है उनका कोई बेस नहीं है, तो वो डिमांड और सप्लाई के साथ उनका वैल्यूज डिसाइड होता है. तो एज अ सॉवरेन नेशन हम उनको एज अ इन्वेस्टमेंट ट्रीट कर सकते हैं और बाकी जो इंडिया अपना खुद का क्रिप्टो करेंसी डिजिटल करेंसी के फॉर्म में लाने का प्लानिंग कर रहा है. ओके. कभी आपको आप डीसी हैं मान लीजिए किसी डिस्ट्रिक्ट के और आपको बोला कि आर्मी को बुलाना है फॉर एड टू सिविल अथॉरिटी, कैसे बुलाएंगे? सर क्वेश्चन एक्सप्लेन करेंगे? Yes. Calling army for aid to civil authorities. For help, civil authorities, the Yes. district administration needs the help of an army deployment. So what is the process that they can call the army? सर आई एम नॉट अवेयर अबाउट इट. तो मैंने लिख दिया है कुछ लेटेस्ट ट्रेंड्स और टॉपिक्स जो यू शुड वर्क ऑन इट, बिकॉज ये जनरली हम लोग देख रहे हैं कि इसमें लोग लैग कर रहे हैं, तो आई रिटन इट हियर ऑन योर पेपर. ठीक है, जस्ट अच्छा ओके. What is the share of electricity which will be generated by Narmada Sardar Sarovar Dam, which will be distributed between states like Maharashtra, Madhya Pradesh and Gujarat? What is the contract share? कितना percentage इस state को मिलेगा? Sir, there are two resources. One is water, one is electricity generated by dam. The distribution share is different for both of them. So what is the share of Gujarat and other states? सर जो नर्मदा के थ्रू जो इलेक्ट्रिसिटी जनरेशन है दैट इज़ 2450 मेगावाट्स और उसमें से गुजरात को सबसे ज़्यादा मध्य प्रदेश को 57% शेयर जाएगा. उसके बाद गुजरात को 18% शेयर जाएगा एंड द रेस्ट विल गो टू महाराष्ट्र. There was a famous Narmada Bachao Andolan by some activist renowned as Megha Patkar and all the thing. There was a considered as a good rehabilitation case study after Narmada Sardar Sarovar Dam for rehabilitation of the displaced person. Do you know the mechanism how they did that? What was the offer which was made to the displaced person? Sir, as the part of rehabilitation program, the displaced family from Madhya Pradesh, Maharashtra and Gujarat, total of which it was 15,000 families which were relocated across 32 colonies in Gujarat,
and each of the family were provided with 500 square meter of residential plot, 2 acre of agricultural land plus upfront cost for health and educational purposes. What is difference between mechanical engineering and production engineering? સર હું ગુજરાતીમાં સર મિકેનિકલ એન્જિનિયરિંગ એ મિકેનિકલ જે પાર્ટ્સ છે કોઈ પણ મશીન્સના એમની જે આઉટપુટ રિક્વાયરમેન્ટ્સ હોય છે એના પ્રમાણે એમની ડિઝાઇન કરવા માટેનું જે એન્જિનિયરિંગ છે એને મિકેનિકલ એન્જિનિયરિંગ કહે છે અને ઓવરઓલ આ બધા મશીન્સનું એમાલ્ગમેશન કરી અને એક ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે અને એસેમ્બલી કઈ રીતના એસ્ટાબ્લિશ કરવી એના માટેનું જે એન્જિનિયરિંગ છે પ્રોડક્શન એન્જિનિયરિંગ છે. હવે સપોઝ કોઈ લેમેનને સમજાવવું હોય કે હાઉ હાઇડ્રોલિક્સ વર્ક્સ ઓન મશીન, તો તમે કઈ રીતે સમજાવો? એને કોઈ જ્ઞાન નથી બટ તમારે ખાલી એને કન્સેપ્ટ સમજાવવાનો હોય તો કઈ રીતે સમજાવશો? સર ફોર એક્ઝામ્પલ આપણે કોઈ લેમેનને હાઇડ્રોલિક્સ સમજાવવું હોય તો એક ડોલમાં આપણે પાણી ભરીએ છીએ અને એની ઉપર એક ખાલી મગને આપણે પ્રેસ કરીએ છીએ તો સાથે પાણીની સપાટી ઇન્ક્રીઝ થાય છે. તો એ એક જે હાર્ડ પ્રેશર જે પાણી પર આવે છે અને એની જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એના પ્રિન્સિપલ પર હાઇડ્રોલિક્સ વર્ક કરે છે. આવી રીતના આપણે સમજાવીશું. Okay, now how will you use mechanical ability or mechanical qualities which you gain through your graduation into civil services? How, whether it will help or not, and if yes, then how? સર એઝ સચ મિકેનિકલ એન્જિનિયરિંગનો જે એડમિનિસ્ટ્રેશન છે એમાં ડાયરેક્ટલી કોઈ યુઝ નથી થતો, પરંતુ સર હું એવું માનું છું કે આ બે જે ઇવેન્ટ્સ છે એક આઇસોલેટેડ નથી. મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાથી જે એક એનાલિટિકલ થિંકિંગ એબિલિટી ડેવલપ થાય છે એ ઇનડાયરેક્ટલી એડમિનિસ્ટ્રેશનમાં હેલ્પફુલ થઈ શકે છે. વધુમાં સર એડમિનિસ્ટ્રેશનમાં જે આપણા એગ્રીકલ્ચર મોડર્નાઇઝેશન છે, માસ ટ્રાન્સપોર્ટેશન છે, મેટ્રો ટ્રેન્સ, બુલેટ ટ્રેન્સ પ્રોજેક્ટ્સ છે, આ બધા જે ટેકનિકલ રિક્વાયરમેન્ટ્સના જે એરિયાઝ છે એમાં વધારે હું સારી રીતના આ બાબતો સમજી શકીશ. Do you consider yourself as person who is good with machine or with humans? Sir, I As consider... you are switching from mechanical, now you are in public services, but from your graduation, you changed from machine-oriented field to human-oriented field. So, in which area you feel more comfortable? સર કમ્ફર્ટેબલ ઓબ્વિયસલી મશીન હોઈ શકે કેમ કે એ તમે જે કમાન્ડ આપો છો એ રીતના વર્ક કરે છે, પરંતુ જે ડાયનામિઝમ છે એ જે લોકો સાથે કામ કરવામાં એના તરફ મને વધારે રુચિ છે.